જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે શેરમૂડીનું એકત્રીકરણ, વિભાગીકરણ અને સ્ટોકમાં રૂપાંતર અંગેના બે દાખલા, જેમાં દાખલા નંબર 6 ગુજરાત યુનિવર્સિટી 2022માં પૂછાયેલ છે અને બીએસઆની બુક્સમાં દાખલા નંબર 15 આપેલ છે. જ્યારે દાખલા નંબર 7 બીએસઆની ચોપડીમાં દાખલા નંબર 8 તરીકે આપેલ છે, જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2016 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2009માં પૂછાયેલ છે. તો આ બંને દાખલાનો ઉકેલ આપણે આ વિડીયો લેક્ચર્સમાં મેળવીશું. સૌ પ્રથમ જોઈશું દાખલા નંબર 6 એટલે કે દાખલા નંબર 15 બીએસઆની બુક્સમાં છે અને પાના નંબર 233 પર આપેલ છે તેનો ઉકેલ. સૌ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. નીચેના વ્યવહારોની કંપનીના ચોપડે આમ નોંધ લખો. જેમાં પ્રથમ વ્યવહાર આપેલ છે, એક કંપનીની શેરમૂડી દરેક ₹100નો તેવા 55,500 શેરની બનેલી છે. કંપનીએ આ શેરનું દરેક ₹10નો તેવા ઇક્વિટી શેરમાં અને દરેક ₹10નો તેવા 15%ના પ્રેફરન્સ શેરમાં 3/2ના પ્રમાણમાં વિભાજન કરવાનું નક્કી કર્યું છે. 2. એક કંપનીએ દરેક ₹100નો તેવા 37,500 ઇક્વિટી શેરનું દરેક ₹10નો તેવા 3,75,000 ઇક્વિટી શેરમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું. 3. એક કંપનીએ દરેક ₹100નો તેવા પૂર્ણ ભરપાઈ 2500 ઇક્વિટી શેરનું નીચેની શરતોએ ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું, જેમાં અ. દરેક શેર દીઠ ₹110ની કિંમતે અને બ. દરેક શેર દીઠ ₹95ની કિંમતે. તો આ દાખલાનો ઉકેલ મેળવીશું. ત્રણેય વ્યવહારોનો એક પછી એક આપણે આમ નોંધમાં અસર આપીશું. તો જ્યારે પણ આપણે દાખલો ગણવાનો હોય ત્યારે સૌપ્રથમ આપણે એક પાનામાં આમ નોંધ દોરી લેવાનું છે ફોર્મેટ. તો બનાવીશું આમ નોંધનું ફોર્મેટ. કંપનીના ચોપડે આમ નોંધ, તારીખ, વિગત, ખાતાવાહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. દાખલામાં પ્રથમ વ્યવહાર આપ્યો છે, એક કંપનીની શેરમૂડી દરેક ₹100નો તેવા 55,500 શેરની બનેલી છે અને આ શેરનું દરેકનું ₹10નો તેવા ઇક્વિટી શેર અને દરેક ₹10નો તેવા 15ના પ્રેફરન્સ શેરને 3/2ના પ્રમાણમાં વિભાજન કરવાનું છે. તો 55,500 છે એ 100 રૂપિયાનો શેર છે, તો 10 રૂપિયાના કેટલા થાય? તો કે 5,55,000 શેર થાય, જેને આપણે 3/2ના પ્રમાણમાં વેચીશું તો ઇક્વિટી શેર થશે 3,33,000 અને પ્રેફરન્સ શેરની સંખ્યા થશે 2,22,000, જે દરેક ₹10નો બનશે. તો વ્યવહાર નંબર 1ની આમ નોંધ કરીશું. તારીખમાં 1, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 55,500 ગુણ્યા 6 એટલે 55,50,000. 55,50,000ને 100 વડે ભાગીએ તો 55,500 મળે. તો 100 એ 55,500 છે, તો 10 એ કેટલા થાય? તો કે 5,55,000 શેર થાય. 5,55,000ને 3/2ના પ્રમાણમાં વેચીએ તો ઇક્વિટી શેરની સંખ્યા થશે 3,33,000 અને પ્રેફરન્સ શેરની સંખ્યા થશે 2,22,000, જે દરેક ₹10નો છે. તેથી તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3,33,000 ગુણ્યા 10 બરાબર 33,30,000 અને તે 15%ની પ્રેફરન્સ શેર મૂડી ખાતે જમા 2,22,000 ગુણ્યા 10 બરાબર 22,20,000. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે 55,50,000ને 3/2ના પ્રમાણમાં વેચવાનો છે અને શેરની સંખ્યા શોધવીએ તો 33,30,000ને 10 વડે ભાગો તો 3,33,000 મળે. અથવા તો 83 મૂકવાની છે. 100 એ 55,500 શેર, તો 10 એ કેટલા? તો આપણને મળી જશે. ત્યારબાદ બીજો વ્યવહાર છે, એક કંપનીએ દરેક ₹100નો તેવા 37,500 ઇક્વિટી શેરનું દરેક ₹10નો તેવા 3,75,000 ઇક્વિટી શેરમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું છે. એટલે કે 37,500 શેર છે એ 100નો છે, એને 10માં ફેરવો તો થશે 3,75,000. એટલે કે 100નો શેર હવે ની જગ્યાએ 10નો શેર કરવાનો છે. તો એ વિભાગીકરણ થયું. તો આમનો લખીશું વ્યવહાર નંબર 2ની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 37,500 ગુણ્યા 100 બરાબર 37,50,000. તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા વિભાગીકરણ બાદનો 3,75,000 ગુણ્યા 10 બરાબર 37,75,000.
ત્યારબાદ વ્યવહાર નંબર 3ની અસર જોઈશું. વ્યવહાર નંબર 3માં એક કંપનીએ દરેક ₹100નો તેવા પૂર્ણ ભરપાઈ 2500 ઇક્વિટી શેરનું નીચેની શરતોએ ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું છે. જેમાં શરત નંબર અ છે દરેક શેર દીઠ ₹110ની કિંમતે કરવાનો છે. તો 2500 × 100 કરીશું તો 2,50,000 થશે. જેમાં ₹110ના ભાવે કરવાનું છે. જ્યારે પણ આપણે શેરનું મૂળ કિંમત કરતાં વધુ કિંમતે રૂપાંતર કરતા હોય ત્યારે વધારાની રકમ છે એ સ્ટોક વટાવ ખાતે લઈ જઈને ઉધારવામાં આવશે. તો આમ નોંધ કરીશું. વ્યવહાર નંબર 3 ની ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2500 × 100 એટલે 2,50,000. સ્ટોક વટાવ ખાતે ઉધાર 2500 × 10 એટલે 25,000 તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 2500 × 110 બરાબર 2,75,000. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે મૂળ કિંમત કરતાં વધુ કિંમતે જ્યારે સ્ટોકમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે મૂળ કિંમત કરતાં જે વધારાની રકમ છે એ સ્ટોક વટાવ ખાતે ઉધાર થશે. ત્યારબાદ ત્રીજા વ્યવહારની બીજી અસર તો કે દરેક શેર 95ની કિંમતે સ્ટોકમાં રૂપાંતર કરવાનો છે. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે મૂળ કિંમત કરતાં જ્યારે ઓછી કિંમતે સ્ટોકમાં રૂપાંતર કરીએ ત્યારે કંપની માટે ફાયદો છે ને તે ઇક્વિટી સ્ટોક પ્રીમિયમ ખાતે જમા થશે. તો વ્યવહાર નંબર 3ના બની અસર આપીશું એટલે કે ચોથી આમ નોંધ ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2500 × 100 એટલે 2,50,000 તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 2500 × 95 એટલે 2,37,500 તે સ્ટોક પ્રીમિયમ ખાતે જમા 2500 × 5 બરાબર 12,500. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે જ્યારે ઇક્વિટી શેરમૂડીનું સ્ટોકમાં રૂપાંતર કરતા હોય ત્યારે મૂળ કિંમત કરતાં વધુ કિંમત હોય તો સ્ટોક વટાવ ખાતું ઉધાર થાય અને મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે સ્ટોકમાં રૂપાંતર કરતા હોય ત્યારે જેટલી રકમ ઓછી હોય તે સ્ટોક પ્રીમિયમ ખાતે જમા થાય. અહીંયા દાખલો પૂરો થયો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. આવો જ એક દાખલો છે જે આપણે ગણીશું. તો શેરનું એકત્રીકરણ, વિભાગીકરણ અને સ્ટોકમાં રૂપાંતરનો દાખલા નંબર 7 અને દાખલા નંબર 8 BSAની ચોપડીમાં આપેલો છે અને પેજ નંબર 230 પર છે, જે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી 2016 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2009માં પૂછાયેલ છે. તો મેળવીશું આ દાખલાનો ઉકેલ. સૌપ્રથમ રકમ જોઈશું અને ત્યારબાદ એક પછી એક વ્યવહારની આપણે આમ નોંધ કરીશું. તો દાખલા નંબર 7 નીચેના વ્યવહારોની કંપનીના ચોપડે આમ નોંધ લખો. એક કંપનીએ પોતાની સત્તાવાર મૂડી ₹100નો એક એવા 5,000 શેરમાં વહેંચાયેલી હતી. તેમાં વધારો કરીને ₹8 લાખની કરી છે. એટલે સત્તાવાર મૂડીમાં વધારો કરે કે ઘટાડો કરે કંપનીના ચોપડે કોઈ આમ નોંધ થાય નહીં. 2. એક કંપનીએ શેરમૂડી દરેક ₹100નો તેવા 4,000 પૂરા ભરપાઈ થયેલ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી હતી. કંપનીએ તેના ઇક્વિટી શેરનું ₹10નો એક એવા 7 ઇક્વિટી શેર અને ₹10નો એક એવા 3 પ્રેફરન્સ શેરમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું. એટલે કે પ્રેફરન્સ શેરની ઇક્વિટી શેર મૂડી છે એને 7:3ના પ્રમાણમાં વહેંચવાની છે અને ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરમાં તૈયાર કરવાના છે, કન્વર્ટ. ત્યારબાદ ત્રીજો વ્યવહાર છે એક કંપનીએ ₹100નો તેવા પૂર્ણ ભરપાઈ 5,000 ઇક્વિટી શેરનું નીચેની શરતોએ ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું. જેમાં શરત નંબર 1 છે શેર દીઠ કિંમત ₹105 અને શરત નંબર 2 છે શેર દીઠ ₹95ની કિંમતે. મેળવીશું આ દાખલાનો ઉકેલ. સૌપ્રથમ આપણે આમ નોંધના ખાના તૈયાર કરી લઈશું. તો એક પાનામાં આપણે આમ નોંધ તૈયાર આવી રીતે કરવાની છે. કંપનીના ચોપડે આમ નોંધ, તારીખ, વિગત, ખાતાવાહી પાના નંબર, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. આમ નોંધ તૈયાર થઈ ગયા બાદ એક પછી એક વ્યવહાર જોતું જવાનું છે અને તેની અસર આમ નોંધમાં આપતું જવાનું છે. તો પહેલો વ્યવહાર છે એક કંપનીએ પોતાની સત્તાવાર મૂડી 100નો એક એવા 5,000 શેરમાં વહેંચાયેલી હતી. તેમાં વધારો કરીને ₹8 લાખની કરી છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે સત્તાવાર મૂડીમાં વધારો કરે કે ઘટાડો કરે કંપનીને કોઈ અસર થશે નહીં. એટલે કે એની કોઈ આમ નોંધ પસાર કરવાની આવશે નહીં. તો વ્યવહાર નંબર 1માં આપણે લખીશું આમ નોંધ થશે નહીં.
ત્યારબાદ આપણે વ્યવહાર નંબર 2 જોઈશું, જેની વિગત આ પ્રમાણે છે. કંપનીની શેરમૂડી દરેક ₹100નો તેવા 4,000 પૂરા ભરપાઈ થયેલ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી હતી. કંપનીએ તેના ઇક્વિટી શેરનું ₹10નો એક એવા 7 ઇક્વિટી શેર અને ₹10નો એવા 3 પ્રેફરન્સ શેરમાં વિભાગીકરણ કરવાનું નક્કી કર્યું. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે ₹100નો હોય તેવા 4,000 શેર, તો 10ના કેટલા થાય? તો કે 40,000 શેર થાય. 40,000ને આપણે 7:3ના પ્રમાણમાં વેચીએ તો 28,000 ઇક્વિટી શેર થશે અને 12,000 છે એ પ્રેફરન્સ શેર થશે, જે દરેક ₹10નો થશે. તો આપણે તેની આમ નોંધ કરવાની છે. તો આમનો નંબર 2 લખીશું. ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર 4,000 ગુણ્યા 100 એટલે 4 લાખ. ₹100ના 4,000 શેર છે, ₹10ના કેટલા થાય? તો કે 40,000. 40,000ને આપણે 7:3ના પ્રમાણમાં વેચીએ તો 28,000 ઇક્વિટી શેર થશે અને 12,000 પ્રેફરન્સ શેર થશે. તેથી તે ઇક્વિટી શેરમૂડી ખાતે 28,000 ગુણ્યા 10 એટલે 2,80,000 અને તે પ્રેફરન્સ શેરમૂડી ખાતે જમા 12,000 ગુણ્યા 10 એટલે 1,20,000. તો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આપણે મોટી કિંમતના શેરનું નાની કિંમતમાં રૂપાંતર કરતા હોય ત્યારે શેરની સંખ્યા વધી જશે. તો અહીંયા 4,000ની જગ્યાએ શેરની સંખ્યા થઈ જશે 40,000, જેને આપણે 7:3ના પ્રમાણમાં ફાળવી છે. ત્યારબાદ વ્યવહાર નંબર 3. એક કંપનીએ દરેક ₹100નો તેવા પૂર્ણ ભરપાઈ 5,000 ઇક્વિટી શેરનું નીચેની શરતોએ ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરવાનું નક્કી કર્યું, જેમાં દરેક શેર દીઠ ₹105ની કિંમતે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ₹100નો શેરને 105ની કિંમતે સ્ટોકમાં રૂપાંતર કરીએ છીએ તો વધારાના ₹5 છે એ સ્ટોક વટાવ ખાતે ઉધાર થશે, જ્યારે પણ શેરનું સ્ટોકમાં રૂપાંતર કરતા હોય ત્યારે. તો વ્યવહાર નંબર 3ની આમ નોંધ લખીશું, એટલે કે 3. ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર 5,000 ગુણ્યા 100 એટલે 5 લાખ. હવે ₹100નો શેર છે, 105ના ભાવે આપણે ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરીએ છીએ તો ₹5 વટાવ થશે. તેથી સ્ટોક વટાવ ખાતે ઉધાર 5,000 ગુણ્યા 5 એટલે 25,000. તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 5,000 ગુણ્યા 105 બરાબર 5,25,000. તો ખાસ યાદ રાખવાનું છે કે મૂળ કિંમત કરતાં વધુ કિંમતે જ્યારે સ્ટોકમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે વધારાની રકમ છે એ સ્ટોક વટાવ ખાતે ઉધાર થશે. ત્યારબાદ વ્યવહાર નંબર 3ની બીજી અસર, તો કે દરેક ઇક્વિટી શેર 95ના ભાવે આપણે ઇક્વિટી સ્ટોકમાં રૂપાંતર કરવાનું છે. તો આ વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે સ્ટોકમાં રૂપાંતર કરીએ છીએ, એટલે કે જેટલી ઓછી કિંમતે રૂપાંતર કરીએ છીએ તે આપણે સ્ટોક પ્રીમિયમ ગણાશે અને તેનું ખાતું જમા થશે. તો ₹100નો શેર છે અને 95ના ભાવે આપણે સ્ટોકમાં રૂપાંતર કરીએ છીએ તો ₹5 છે એ સ્ટોક પ્રીમિયમ ખાતે જમા થશે. તો આમનો નંબર 4 પસાર કરીશું. ઇક્વિટી શેરમૂડી ખાતે ઉધાર 5,000 ગુણ્યા 100 બરાબર 5 લાખ. તે ઇક્વિટી સ્ટોક ખાતે જમા 5,000 ગુણ્યા 95 બરાબર 4 લાખ. 75,000 તે સ્ટોક પ્રીમિયમ ખાતે જમા 5,000 ગુણ્યા 5 બરાબર 25,000. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે જ્યારે સ્ટોકમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે ઓછી જેટલી રકમ લીધી હોય તે સ્ટોક પ્રીમિયમ ખાતે જમા થશે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. અગેન, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.